મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ આપણા રોજિંદા જીવનની અંદર મોબાઈલ એક આપણો અંગ બની ગયું છે. એકાબીજી મોબાઈલની અંદર આપણે નંબર આપીએ છીએ, વાતો કરીએ છીએ. આપણે મોબાઈલની અંદર આપણા જેવા જેવા સંબંધો હોય એ પ્રમાણે આપણે રોજ એકબીજાના વિચારોની આપ-લે કરીએ છીએ. આવા સમયની અંદર મોબાઈલ માણસને જીવન આપે છે, જીવન ઉગારે છે, જીવન સાર્થક કરે છે અને જીવન ઉન્નતિના શિખર ઉપર લઈ જાય છે, જો એનો આપણે સદુપયોગ કરીએ તો. મિત્રો, આ સમયની અંદર આ મોબાઈલના જ્યારે આપણે એકાબીજીના સંપર્કમાં આવવા માટે જ્યારે મળ્યા, આપણે પહેલી વાર મળ્યા અને એકબીજાને નંબર આપ્યા, એટલે આપણે સગાવાલા, મિત્રો, અન્ય સંબંધીઓ, અન્ય સમાજમાં અન્ય મિત્રો સાથે જ્યારે આપણે સંબંધો કેળવીએ છીએ, ત્યારે એકબીજાને આપણે જ્યારે એકદમ સેટ થઈએ છીએ ને, ત્યારે આપણા રોજિંદા કામમાં આપણે ઉઠીએ છીએ, જમીએ છીએ, આપણે જે જે કૃતિ કરીએ છીએ, સર્વત્ર સમાચાર આપણે મોબાઈલમાં કહીએ છીએ. અને હું તો એમ કહું કે ત્યાં સુધી આપણે કરીએ છીએ કે શાક બનાવતા બનાવતા આપણે વાતો શેર કરીએ છીએ કે એનું શાક બનાવ્યું, કે શું બને બીજું બનાવ્યું, શું કરો છો, આ કરો છો, તે કરો છો, આટલા ઓતપ્રોત આપણે હોઈએ છીએ. આ જમાનાની અંદર એકબીજાના સંપર્કમાં જ્યારે મોબાઈલમાં આપણે જોડાણા, ત્યારે પ્રથમ આપણે પરિચિત થયા અને નંબર આપ્યા. આ નંબર આપણે 24 કલાકની અંદર 2 કલાક, 5 કલાક, 18 કલાક, 24 કલાક માણસ એકબીજાના અરસપરસ એવા લાગ્યા રહે છે કે માણસના જીવનની અંદર મોબાઈલ અને જે સામેનું વ્યક્તિ એકબીજાના અંગ બની જાય છે. ત્યાં સુધી કે ખોડિયા જુદા અને જીવ એક હોય, આટલો ગાઢ વ્યવહાર બંધાઈ જાય છે. છતાં અચાનક આપણે એ જ નંબરને બ્લોક કરી નાખીએ, આપણે એ જ નંબરને એ જ વ્યક્તિ સાથે આપણે વાત બંધ કરી દઈએ, પરિણામે આ જે આપણે કરીએ છીએ એનાથી આપણા જીવનની અંદર શું અસર પડે છે, કે સામેનાને આપણે શું કહેવા માંગીએ છીએ. આપણે કાં તો બ્લોકમાં એ માટે નાખીએ છીએ, એના પ્રત્યે નારાજગી છે, એના પ્રત્યે નફરત છે, અથવા સંબંધ કાપી નાખવા માંગીએ છીએ. અને કાં તો બીજા નંબરનો માણસ સમાજની અંદર એ માટે મોબાઈલમાં નાખે છે કે કઈ એક ગેરફાયદો ઉઠાવતો હોય છે, કાં તો એના જીવનમાં જોખમકારક હોય છે. બસ આ બે પાસાના કારણે આપણે મોબાઈલ નંબર બ્લોકમાં નાખીએ છીએ. પણ એ ઉચિત કેટલું છે? જીવનમાં તમે વ્યવહાર સંબંધો બાંધ્યા ત્યારે તમે એકબીજા સિવાય કોઈ તમને બતાતું ન હોય, એકબીજા સિવાય તમને કોઈ સમાજની અંદર સારું લાગતું ન હોય, અને અચાનક આ સંબંધને પૂર્ણ વિરામ મળી જાય અને સંબંધો ત્યાંથી પૂરા થઈ જાય, આ કારણે જો તમે બ્લોકમાં નાખતા હોય ને, તો એ તમારી ભૂલ છે. કારણ કોઈ પણ સમસ્યા છે ને, એ તમારી સર્જાઈ છે ને,
એ તમારા બ્લોકમાં નાખવાથી એ સમસ્યા સરળ ન બને, એ સમસ્યા સરખી ન થાય, સમસ્યા ઉકેલાઈ ન જાય. સમુક્તું તમને એ સમસ્યા પીડા આપે, દુઃખ આપે, દર્દ આપે, અને તમે જે બ્લોકમાં નાખેલો નંબર તમારા સામેનો વ્યક્તિ વારંવાર તમારું ચેક કરતો હોય કે હું એક બ્લોકમાં, બીજે દિવસે બ્લોકમાં, ત્રીજે દિવસે બ્લોકમાં, ચોથે દિવસે બ્લોકમાં, રાતે બ્લોકમાં, દિવસનો બ્લોકમાં, ક્યારે તમે ડોક્યું કાઢી અને જોઈ લેતા હોય એ ખબર ન પડે તમે બ્લોકમાં નાખેલો નંબર હોય એટલે. પરંતુ એક નક્કી છે કે સંબંધ સાચવવા માંગતો વ્યક્તિ જ્યારે દિવસો, મહિના આમ જ્યારે બ્લોકમાં ને બ્લોકમાં પોતે રહે ને, ત્યારે એને ખુદને એવું દ્રઢ થઈ જાય કે હવે આ વ્યક્તિ આપણી સાથે સંબંધ કાપી નાખવા માંગે છે. એટલે હંમેશા માટે યાદ રાખજો કે વારંવાર બ્લોકમાં તમે કોઈ પણને રાખો ને એ ઉચિત યોગ્ય નથી એમ. કારણ કે બ્લોક છે ને એ તો તમારે એના સાથે વાત નથી કરવી એટલું બતાવે છે, પણ વારંવાર બ્લોકમાં નાખવાથી તમારા જીવનની અંદર શું છે ને એ બતાવી દે છે. પરિણામે સામેનો વ્યક્તિ સંબંધો તમારા કાપવા ન માંગતો હોય છતાં ઓટોમેટિક તમે કાપવા માંગો છો એટલે મજબૂર થઈ અને રહેતા રહેતા તમારો નંબર જોવાનો બંધ કરી દે છે. વાત ખાલી અમુક વાતથી વિવાદિત હોય, અમુક વાતથી મન નારાજ થયું હોય, પણ મિત્રો એના કારણે તમે જ્યારે આવું કરો ને, વારંવાર તમે કાયમી માટે જેને બ્લોકમાં રાખશો ને, તો એ તમારી અમુક ક્ષણની નારાજગી કાયમી માટેની નારાજગી ન બની જાય. જીવનની અંદર ભૂલ થતી હોય, એકાબીજી આપલે વિચારોમાં ભૂલ થતી હોય, પરંતુ કોઈ એવી જીવનમાં નાની નાની ભૂલ વારંવાર થતી હોય, દોહરાતી હોય, પરંતુ તમને ઘાતક ન હોય, તમારા જીવન આહારે કોઈ પ્રકારની ઘાતક ન હોય ને, તો તમારા જીવનમાં એ ભૂલના કારણે તમે જે સ્થિતિ સર્જો છો ને એ યોગ્ય નથી એમ. તમે કોઈ પણ વાતથી જ્યારે એને બ્લોકમાં નાખો છો ને, ત્યારે એ માણસ તમને કદાચ ને મગજમાં નહીં હોય કે એ માણસ તમારા પ્રત્યે કેટલું આતુર હશે, તમારી સાથે કયા સ્વરૂપે વિચારતું હશે, અને છતાં તમારી નારાજગી દૂર ન થાય, છતાં તમે સતત એને બ્લોકમાં નાખો ને, ત્યારે માણસ તમારી વાતની એમ સ્વીકારી લે છે કે હવે આ માણસને આપણી જરૂર નથી. પરિણામે એક દિવસ એ નંબર, એ વ્યક્તિ મોબાઈલમાં નહીં પણ જીવનમાં બ્લોક થઈ જાય છે. એટલે હંમેશા માટે યાદ રાખજો, સમાજની અંદર તમે જે આવા સંબંધો બાંધો છો, સમાજની અંદર જે તમે ગુપ્ત સંબંધો બાંધો છો, તો ગુપ્ત વાત રહે છે,
પરંતુ એ અંદર રહી જાય છે અને સમાજની અંદર એક દિવસ એ સંબંધને માણસ કહે છે કે આવા સંબંધો હતા અને શું બન્યું એ કોઈને કશી ખબર ન પડે, પરંતુ તમારા સંબંધો કપાયા ને ત્યારે સર્વત્રના હૃદયની અંદર, મનની અંદર એક વાત સ્થાપિત થઈ જાય કે એવું કંઈક તો અજુગતું થયું છે કે જેથી એકબીજાએ નંબર બ્લોકમાં તો નાખ્યા પણ સંબંધો પણ આજે પૂરા થઈ ગયા છે. માટે જીવનમાં હંમેશના માટે વિચારજો કે કોઈ પણની સાથે સંબંધ તમે બાંધો ને તો ઓછા વધુ તમે નિભાવજો, પણ બ્લોકમાં ન નાખશો. બ્લોકમાં નાખેલો નંબર એક દિવસ ડિલેટ થઈ જાય છે. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.